નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ જય માં સોનભાઈ, જય રવેશમાં, જય રામદેવ પીર મહારાજ, જય હનુમાન દાદા. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે મોર્નિંગ થયું છે આપણે પીપાઓ પોર્ટની અંદર. જો કે તમને ખબર જ હશે ભાઈ, આજે તો વેસલ નહોતું એટલા માટે ભાઈ આપણને હુવો મળી ગયું હતું, એટલે કંઈ વાંધો આવે એમ કંઈ હતો નહીં. કારણ કે રાતે આપણે 10:30 11 વાગ્યે સૂતા, તો જાગ્યા 2 વાગ્યે પાછી એક ટ્રીપ મારી અને પછી આપણે બ્લોગિંગને એન્ડ આપી અને પછી સૂઈ ગયા. એટલે ડાયરેક્ટ 6 વાગ્યે જાગ્યા. 6 વાગ્યે પાછો આકીને કારવીને અને પાછી લોકોને શિફ્ટ ચેન્જ કરાવી નાખી છે. શિફ્ટ ચેન્જ કરાવીને અને મસ્ત મજાના અત્યારે બેસી ગયા છે. અહીંયા 6:30 થઈ ગયા છે અને વિડીયો અપલોડિંગ કરવાનું બાકી છે. વિડીયો અપલોડિંગ થાય છે ધીમે ધીમે. અહીંયા થોડુંક નેટનો ઇસ્યુ છે, પણ કંઈ વાંધો નહીં, આપણે મેનેજ કરી લઈશું. તો કારણ કે આમ થોડાક આગળ પાછળ જાઉં ને એટલે બધું થઈ જશે. તો બસ એ રીતનું છે. 6 વાગ્યાની પાળી આવી ગઈ છે. 6 થી 2 વાગ્યા સુધી બધા લોકો રહેવાના છે. હવે આપણે અહીંયા છીએ અને ચા પાણી પીએ. ચા પાણી બને છે, ચા પાણી પીવા જઈએ અને બસ આવી ગયા છીએ પોર્ટમાં. અહીંયા રાતના આમ તો કાલના જ છીએ, અહીંયા પોર્ટમાં જ છીએ. તો બસ બીજું તો શું તમને કહેવું મિત્રો, બસ ચેનલમાં નવો આવતા જાય એમ સબસ્ક્રાઈબ કરતા જજો અને આ એન્ડ લગી જોઈજો વિડીયો મારા ભાઈઓ તથા બહેનો. જે જોતા હોય ભાઈ વિડીયો જોઈજો પૂરો. મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમને બતાવવા આવી ગયો છું મસ્ત વિશાળભાઈ દરિયો. જોઈ લો ભાઈ, જેટીનો દરિયો છે, કાંઈ ઘટે નહીં એવો. મસ્ત છે બધું. જોઈ લો અહીંયા આ બધી હોડીઓ છે. વચમાં ગામ છે એ શિયાળ બેટ છે, જે ગામ વસાવેલ છે. સૂર્યનારાયણ ઉગી ગયા છે. ભલે ઉગા ભાણ લઉં તુમારા ભામણા, જીવન મરણ લાજ રાખજે કાચ પર આવી તું. એક ઓલપણે છે જો દરિયોની વચ્ચે મસ્ત મજાનો દરિયો છે ને ભાઈ. અત્યારે કાંઈ વેસલ છે નહીં, આપણે સી ખાલી ભાઈ વિડીયો અપલોડિંગ કરવાનો છે. પણ વિડીયો અપલોડિંગમાં એવું થાય છે ને, નેટવર્ક જ નથી આવતું અહીંયા. હવે નેટવર્ક ખાતે હું આટા મારું આમથી આમ ને આમથી આમ. સારું વિડીયો અપલોડ કરું 8 વાગે કરવાનું છે ને 7 તો વાગવા આવી ગયા છે અને પાછું થમલે નહીં બાકી છે. સવારમાં ભેંસ પડાવી દીધી યાર. ક્યાં ખબર છે? વાંદરાએ દરિયો અહીંયા યાર હામો છો નખોણિયા મારી લેત જો. બસી ગયો યાર. યાર બાપા સવારમાં ભેંસ પડાવી દીધી. હા, એનું કારણ કહો, અહીંયા ઓલપણેથી શિવ ને તાલીઓ પાડતા હતા ને આને ભગાડતા હતા ભાઈ. એને ખીજવેલો છે. જો જાય આરટી એમાંથી QC ભેંસ પડાવી દીધી એટરમાં ખરેખર. તો મિત્રો નાસ્તો પાણી કરી લીધા છીએ અને ભાઈ બસમાં બેઠા છીએ. આપણે અહીંયા કોલોનીએ છીએ અત્યારે. તો મેસ આગળ છીએ ભાઈ. નાસ્તો કરી લીધા છીએ. અને મેન વાત અહીંયા છે ને, આ ગલુડિયાનું બહુ ધ્યાન રાખવું પડે યાર. કારણ કે આ ગલુડિયા છે ને ભાઈ ગમે ત્યારે નીચે આવી જાય, પાછા હટતાય નથી. આપણે ગાડી લઈને તોય આપણે રિવેસ લેવી પડે. પણ આનું ધ્યાન રાખવું આપણા માટે યોગ્ય છે. કારણ કે ભાઈ અટાણે એ બાળકમાં ગણાય કૂતરા બિચારા બેસોલ્યા છે ને, શું ખબર પડે. થોડીક આપણે ધ્યાન રાખીને થોડુંક એમ તો ભગવાન ઉપર ધ્યાન રાખતો જ હોય, થોડું ઘણું આપણે રાખીએ. તો મિત્રો રાજુલા ગયા હતા અને રાજુલાથી બે છે ડીઝલ નાખવા આવ્યા છે. અત્યારે આપણે ગાડી લઈને બસને લઈ લો. રાજુલાથી ટાયર લઈ લીધા છે ને અત્યારે ડીઝલ નાખવા માટે આવ્યા છે. ઢાંકણું બાકણું ખોલી નાખ્યું છે. કન્ફર્મ થાય એટલે નાખી દઈએ.
ટાયર ચેન્જ કરવા આવી ગયા છે મિત્રો, અને જો હવે છે ને ટાયર લેવા આવી ગયા છીએ. જોઈ લો અહીંયા ચેન્જ કરવાના છે ને હવે ફટાફટ છે ને ટાયર ને બધા ચાર ને હેડા ઉતારીએ એટલે વાંજા જોટાના બધાય નાખવાના છે, એટલે એ નખાઈ જાય. અત્યાર સુધી આ ગાડીનું કામ હાલતું હતું પંચરનું, એમાં આપણે લેટ થઈ ગયો હજી તો ત્યાંનું જો એક ટાયર તો બાકી છે. હવે આપણો વારો આવી ગયો છે તો આપણે હવે ફટાફટ ટાયર ગાઈ ચડાવી દઈએ અને ફિટ થઈ જાય ને ભાઈ મસ્ત મજાના, તો પછી આપણે શું છે કંઈ ટેન્શન નહીં રહી. તો મિત્રો થઈ ગયો છે અત્યારે 1:30 અને ભાઈ હાવ થાકી ગયો છું, કારણ કે આ જોવા તમને દેખાતું છે આ બધું ભાઈ જોઈ લખા બાવડા ના બધું હાવ છે ને કાળું કાળું માહી જેવું છે. એનું કારણ શું છે ભાઈ, ટાયર ખોલ્યા ફિટ કર્યા ને એમાં હાવ થાકી ગયો છું ને હવે જમવાનું મોડું થાય છે, 1:30 વાગ્યો છે. તો કાંઈ કા મેસમાં જઈએ તો મેસમાં જઈને જમીએ, નકર ન્યાય પૂરું થઈ જાય ને તો આજ ભૂખ્યાઈ રહેવું. સારું તો જઈએ હવે. તો મિત્રો વાગી ચૂક્યા છે અત્યારે 5:30 પોણા 6 થઈ ગયા છે અને ભાઈ જટીએ છીએ અહીંયા. ભાઈ ટાયર એ તો છે ને એવો કવરાવી દીધો હતો ને કે ભાઈ વાત જ જવા ગયો. ટાયરમાં ખોલવાય પીડ્યા મારે, ફીટે મારે કરવા પીડ્યા ને મશીનથી મારે મારવા પડ્યા, કારણ કે એટલો એ ઓલો ભાઈ હતો ને એ થોડોક કામમાં વ્યસ્ત હતો અને મેં કામ કર્યું તો એને અમુકની આશા જાગી કે આ કામ કરશે. એમાં ને એમાં ભાઈ પોણા 2 થઈ ગયા. ત્યારે હું જમવા ગયો. પછી ફટાફટ તોય ફોનમાં જે ફોન આવતા, અહીંયા ગાડીની જરૂર હતી, ફોન આવે સીપ બદલવાની છે, ઓલું કરવાનું છે. પછી ભાઈ બીજું કાંઈ નહીં, આવીને અને કાંઈ કામ હતું નહીં ને ભાઈ, તો એસીવાળો રૂમમાં હોઈ ગયો મસ્તીનો. મસ્ત નીંદર પાકી ગઈ, કાંઈ ઘટે નહીં એવી. હવે આખી રાત જાગવાનું થાય તો વાંધો ન આવે, કારણ કે ભાઈ થાક લાગે અને થાકોડાની અંદર શું છે ઉજાગરો ને થાક બે ભેગું થઈને તો મરાઈ જાય, માંદા પડીએ. એટલે મેં કીધું સૂઈ જાય, પછી ભલે ને કદાચ વેસલ લાગવું હોય ને તો પછી ભલે વેસલ લાગે. વેસલ હોય ને તો મારે 2 કલાકે આરટીજીમાં લોકોને શિફ્ટ કરવાના હોય છે, 2 કલાકે. સારું મળી જાય. મારા પપ્પાનો કોલ આવે છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 9 અને ભાઈ આવી ગયા છીએ આપણે અહીંયા રૂમમાં આવી ગયા, ખાઈ લીધા છે, જમી લીધા છે, ભાઈ મસ્ત મજાનું વાળું કરી આવ્યા છીએ અને આવી ગયા છીએ અહીંયા. હજી તો કેટલા વાગ્યા લગી જાગતું રહેવાનું છે કાંઈ છે નહીં ખબર. અત્યારે કોઈ છે નહીં અહીંયા, બધાય આરટીજીમાં ગયેલા છે અને અડધા હનુમાન દાદા ગયેલા છે ને એવું બધું છે ભાઈ. તો મેં કીધું વિડીયો હવે અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ, એડ કરી નાખીએ. કેટલો બન્યો છે કંઈ ખબર છે નહીં. હાવ થાકી ગયો છું ભાઈ, કારણ કે આ લુગડાની હાઈલાઇટ તો તમે જોવા હાવ 2 દીના આમનામ લુગડા પહેરેલા છે અને બીજા નંબરની અંદર થાપડો લાગી ગયો છે થોડો ઘણો. ટાયર ખોલ્યા મેં, ફીટ મેં કર્યા, ખાલી જે કોઈલે મારી દીધું. બધું કામ મારે કરવું પડ્યું ભાઈ. તો બસ હવે વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો હર હર મહાદેવ. જયમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તા સુધી બધાને હર હર મહાદેવ, જયમાં સોનલ, જય રામદેવ મહારાજ, જય હનુમાન દાદા, જય રવીશમાં એન્ડ બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને હા સપોર્ટ તો ફૂલ હો.